જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં છો? મારું પાડીને ખબર નહીં કંઈક થઈ ગયું છે, બહુ જ માંદી સવારની। હાલો આપણે હે ને સવારનું કામ બધું થઈ ગયું છે। હવે આ 2-3 વારને પાછું નાખ્યું છે, ઓલા બધાને જ નાખી દીધું હતું। હવે આપણે બીજું કામ કરવા માંડી। જય શ્રી કૃષ્ણ બધાને। આજ વારો આવ્યો આપણો ભેહું પાવાનો। બીજું બધું કામ થઈ ગયું છે, મામાને થોડું કામ હતી, ગામમાં હતા તો પછી મેં કીધું હાલો આજે હું પાઈ દઉં ભેહું। હવે ભેહું બધી પાઈ લઈએ, પછી બાંધી, પછી બીજું કામ કરી હિરાવી। અટાણે એકદમ મસ્ત વાતાવરણ છે। આજે એવું લાગે છે તડકો પડવાનો છે, આદર્શ થાય એવું દેખાય છે। આજે એમ તો તડકી અત્યારમાં હારે નીકળી છે, ગરમી એવી થાય છે। ઠંડો પવન આવે છે ધીમો 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 ધીમો। આપણે બધા માલ પી ગયા છે અને ગાય છે છેલ્લે બાકી, એને આપણે પાઈ દઈ પછી બીજું કામ કરી। તમારા બધાની કોમેન્ટ હતી કે તમારે કેટલા બધા માલ છે, કેટલી ભેંસું છે। પાકું હું તમને વિડીયો છેલ્લે સુધી જોજો, બતાવીશ। આજે બધા સવાલોનો જવાબ દઈ તમારા, તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં। કાઢું આપણે કામ બધું થઈ ગયું છે, હવે આપણે થોડીક વાર કરી લઈએ ભરત કામ। થોડીક વાર થઈ હોય એટલે પછી તો આપણે બીજું કામ કરવા આવી જાય। પાડી મારી બહુ માંદી છે, મજા નથી। શું થાય છે, મરી ગઈ, દૂધ નથી પીતી, ખાતી નથી, એમને અત્યારે તો હોતી છે, પડી છે। કેવું છે ભરતકામ મારું? ફર્સ્ટ વાર કરું છું, પહેલી વાર, એટલે બહુ તો મસ્ત નહીં હોય। આ બાજુ પણ સેમ સેમ જ છે। હાલો તો વગી જાય, આપણે બનાવી નાખીએ ચા પી પછી બીજું एकदम मस्त कड़क चा बने तो पीवानी बहु मजा आवे। हालो चा आपणो पाकी गयो होय अने आपणे केटलीमां भरी लई पछी बधा पी लई। भેहूं बधी आपणी छूटी गई है जरवा, तो बधी जरवा जाइए भेहूं। मामा निकली गया जरवा, एक भे रही गई थी तो जो अमारे ये वेडी नी खेतर में निकली गई। हालो आपणे घरे बधुं काम थई गयुं हतुं, माल ने छड़ावी दीधा, मामा गया चारवा
અને આપણે જઈ પાણીની બોટલ ભરી દાંતેડો લઈને ખડ વાળવા. 2-3 દિવસથી વારો આવતો હતો પણ આજે વારો આવી ગયો હે ખડ વાળવા જવાનો. આજ તો બહુ ભારે કે અમારે એક દુઃખની વાત છે કે અમારે પાડી બિચારી મરી ગઈ. જે હમણાં આવી હતી એક નવી 3 દિનની થઈ હતી, બિચારી મરી ગઈ. ખબર નહીં શું થયું હોય. બહુ મસ્ત હતી. ખબર નહીં શું વાંધો હોય પણ આવી રીતે સવારની કરતી હતી થોડીક વાર, 2 કલાક આવું રહ્યું તા બિચારી મરી ગઈ. ખબર નહીં શું થયું હોય, ભગવાન જાણે. અમારે માંડવી છે કેટલી મસ્તીની થઈ ગઈ, વરસાદ આવી ગયો એટલે એકદમ મસ્ત લીલી છમ જેવી દેખાય હે કે નહીં. બાકી મસ્ત એટલે લાઈનની કાંઈ જરૂર છે નહીં, એટલે અહીંયા ઢગલો કરી દીધો સેટે. વરી વરસાદ આવશે નહીં તો વરી પાસે જોશે તો વરી પાછી પાથરવી જો. આપણે અહીંથી એટલું બધું ખડ વાળી લીધું છે. 2 વારી હોય ઓલી એટલી વારી લીધી. હવે ટ્રેક્ટર આપણું આવી ગયું છે. ટ્રેક્ટરમાં આપણે ભરી દઈ ખડ, પછી આપણે ઘરે જઈ બીજું કામ કરશું. આપણે ઘરે જઈને પછી બીજી વાત. હાલો આપણે ખડ વાળી નાખ્યું છે અને હવે જઈ ઘરે. ખડ બધું આપણું ટ્રેક્ટરમાં આવે છે ને આપણે સેડે સેડે હાલીને જવાનું છે. તો અત્યારે બધું મસ્ત મજાની માંડવી રૂપારી લાગે છે. હવે વરસાદ પાછો થઈ જાય તો વાંધો નહીં, નકર પાછા વળી ફુવારા ચાલુ કરવા જોઈએ. હવે ઘરે જઈ પાણી પી નાસ્તા કરી પછી દાદા ભેહું આવી જાય, ભેહું બાંધી લઉં. દાદા હાંજ પડી જાય વાહિંદા કરી નાખશું હોય તો, નકર તો મામી જ ઘરે હતા એટલે કદાચ કરી નાખા, નહીંતર પછી આપણે કરી નાખશું એક રેટા ફટાફટ. સાંજક પડે એટલું મસ્ત મજાનું વાતાવરણ હોય છે, બહુ મસ્તી મજા જ આવે ખેતરમાં. ગામડામાં રહેતા હોય એને બધાને ખબર જ હોય કેવી મજા હોય ગામડાની. હાલન જતા જતા મને વિચાર આવ્યો માંડીને છોટા 2-3 ઉપાડ લો. કોઈ દી ઉપાડ્યા હે નહીં, કેવો ફાલ છે ખબર પડી જાય આપણે. ચાલો ઉપાડી લઈ એકાદું છોટું. સેઢા કોરા હોય એટલે આપણે ત્યાંથી જ ઉપાડશું. તો કેવો છે ફાલ? સારો છે? તમારે કેવો છે તમારા ખેતરે? બતાવજો જરૂર, કહેજો કમેન્ટ કરીને, જણાવવાનું ભૂલતા નહીં. ચાલો આપણે આને ઘરે જઈને ખાવું, ત્યાં સુધી આઈલા જાય. જો અમારે આટલી ભેંસું છે. આપણે કમેન્ટ હતી તમારે કેટલી ભેંસું હોય, તો આપણે એટલી ભેંસું હોય. એક ગાય છે, 3-4 ભેંસું હોય. આપણે કમેન્ટ હતી કે બેન તમારે કેટલી ભેંસું હોય, તો હમણાં તમને બતાવી કેટલી ભેંસું હોય. 4 ભેંસું હોય, 3-4 પાડી છે અને એક ગાય છે. બેન તમે મેર છો કે આહિર? તો તમને શું લાગે? અમે આહિર હઈ, મેર નથી. તો આપણા ગુજરાતી તરીકે બધા સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ મજાક કરજો, નકર શેર જરૂર કરજો.